આપણને આપેલી માહિતીમાંથી હવે તેનું આપણે વિશ્લેષણ કરીએ તો ઉપયુક્ત માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવ એટલે કે વર્ષ 2005માં જે બજાર ભાવ હતા તે અનુસાર વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, જે યુએસ અને યુકે જેવા વિકસિત દેશોની સરખામણીએ, જ્યારે યુએસ, યુકે, જાપાન આ દેશોની સરખામણીએ ભારતનું જે વપરાશી ખર્ચ છે તે ખૂબ જ ઓછો જોવા મળે છે. જ્યારે ભારતનું ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે તે પાકિસ્તાનના વપરાશી ખર્ચ કરતાં વધારે જોવા મળે છે. એટલે કે કોઈ પણ બે દેશોની સરખામણીએ તુલના કરી અને આપણે કહી શકીએ છીએ કે કયા દેશનો વપરાશી ખર્ચ વધારે છે અને કયા દેશનો કોની સરખામણીએ ઓછો છે. ત્યાર પછી જોઈએ કુપોષણનું પ્રમાણ. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. એટલે કે કુપોષણ છે તે કેવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ જે ખોરાક લે છે તેમાં પૂરતા પ્રમાણમાં તેને પ્રોટીન, કેલેરી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ છે તે મળતું હોવું જોઈએ, જેથી કરીને કુપોષણની સમસ્યા ઉદ્ભવે નહીં. પરંતુ કુપોષણ છે તે એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ છે તેનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન છે તે વધ્યું છે છતાં પણ નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. ભારતમાં ઔદ્યોગિકરણને કારણે કૃષિનું ઉત્પાદન છે એટલે કે કૃષિ દ્વારા જે પાક ઉત્પાદન થાય છે તેનું પ્રમાણ વધ્યું છે, પરંતુ તેની સાથે સાથે તેની માથાદીઠ આવક નીચી અને આવકની વહેંચણી કેવી જોવા મળે છે? અસમાન છે. તેને કારણે જે ઓછી આવક ધરાવતો વર્ગ છે તે પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે તેની પાસે માથાદીઠ આવક છે ઓછી છે, જેથી કરીને તે પૂરતો પોષણક્ષમ આહાર છે તે ખરીદી શકતા નથી. ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી નીચે મુજબ આપેલી છે. આર્થિક સર્વે 2015-16 દ્વારા આપણને આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થયેલી છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં આપેલું છે. વર્ષ 1990-92ના સમયગાળામાં કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં આપેલું છે, જે 23.7% હતું. વર્ષ 2000 થી 2002માં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ 1990-92ની સરખામણીએ ઘટેલું જોવા મળે છે, જે ઘટીને 17.5% થયું છે. ત્યાર પછી વર્ષ 2005 થી 2007ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારી પ્રમાણમાં ફરીથી વધારો થતો જોવા મળે છે, જે 20.5% છે. ત્યાર પછી વર્ષ 2010-12માં જોઈએ તો કુપોષિત વ્યક્તિઓના પ્રમાણની ટકાવારીમાં 2005-07ની સરખામણીએ ઘટાડો થતો જોવા મળે છે, જે ઘટીને 15.6% થયું છે. ત્યાર પછી વર્ષ 2014 અને 16, જેમાં વર્ષ 2010-12ની સરખામણીએ થોડો અમથો કુપોષિત વ્યક્તિઓની ટકાવારી પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે, જે 15.2% જેટલું છે. તો આવી રીતે વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 પરના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં કેટલા નંબરે જોવા મળે છે? બીજા નંબરે હતું, જે ગરીબીનો નિર્દેશ કરે છે. કારણ કે જે વ્યક્તિની માથાદીઠ આવક ઓછી હોય તે વ્યક્તિ પોતે પોષણક્ષમ આહાર છે તે ખરીદી શકતી નથી, પોતે મેળવી શકતી નથી, જેથી કરીને કુપોષણનું પ્રમાણ વધે છે. અને તેના આધારે આપણે કહી શકીએ કે તે દેશ છે તે વધારે ગરીબ થતો જોવા મળે છે. એટલે કે તે દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું, અને બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે બાળ મૃત્યુ દર એટલે શું. સૌપ્રથમ આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય એટલે શું. તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે જે બાળકનો જન્મ થાય ત્યારે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા લગાવવામાં આવે છે, તેનું અનુમાન લગાવવામાં આવે છે, જેને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા
પીવાનું પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. એટલે કે લોકોનું જે સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે જે નક્કી કરવું હોય તો તે કેના આધારે નક્કી થઈ શકે છે? તો કે તે દરેક લોકોને મળતો પોષણક્ષમ આહાર, તેની સ્વચ્છતા કેવી છે, પીવાનું શુદ્ધ પાણી કેટલા પ્રમાણમાં મળી રહે છે, સ્વાસ્થ્ય સેવાઓ વ્યક્તિ દીઠ કેટલી મળી રહે છે વગેરે ઉપર આધાર રાખે છે કે લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય કેટલું હશે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. એટલે કે ગરીબ વ્યક્તિ છે તે આરોગ્યની સેવાઓ છે તે પોતાના આર્થિક એટલે કે નાણાકીય સંપત્તિ, જો નાણું તેની પાસે ઓછું હોય તો તેઓ સ્વાસ્થ્ય સેવાઓ છે સારા પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી. પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, પોષણક્ષમ આહાર પણ માથાદીઠ આવક ઓછી હોવાથી સારો એવો અને સારા પ્રમાણમાં મેળવી શકતા નથી. જેથી કરીને ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય છે એટલે કે તે કેટલા વર્ષ જીવશે તે માટેનું જે સરેરાશ આયુષ્ય છે તે કેવું રહે છે? નીચું રહે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે બાળ મૃત્યુદર એટલે શું? બાળ મૃત્યુદર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. એટલે કે દર 1000 જે જીવતા જન્મેલા બાળકો છે, મૃત્યુ પામેલા નહીં પરંતુ જે જીવતા જન્મેલા બાળકો છે તેમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં જો તેમનું મૃત્યુ થાય તો આવા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ આપણે કે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુદર. બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા એટલે કે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે તે કેના આધારે નક્કી થાય છે? તો કે સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા એટલે કે વ્યક્તિઓને પ્રાપ્ત થતી સ્વાસ્થ્ય સેવાઓ કેટલી છે ઉપલબ્ધ તે, માતાના શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. બાળ મૃત્યુદરનું પ્રમાણ છે તેનો આધાર કોના પર રહેલો છે? તો કે સ્વાસ્થ્ય સેવાઓ છે તે કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, માતામાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, બાળકોમાં રસીકરણ છે વ્યવસ્થિત રીતે થયેલું છે કે નહીં, ત્યાર પછી પોષણક્ષમ આહાર છે તે પ્રાપ્ત થયો છે કે નહીં તે બાબતો ઉપર બાળ મૃત્યુદરનું પ્રમાણ રહેલું છે. બાળ મૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશ કરે છે. બાળ મૃત્યુદર છે એ બાળ મૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં એટલે કે જેને આરોગ્યની સેવાઓ છે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થઈ હોય તે નક્કી કરે છે કે બાળ મૃત્યુદર વધારે છે કે ઓછો. તો જે વ્યક્તિઓને આરોગ્યની સેવાઓ છે પૂરતા પ્રમાણમાં ન મળી રહેતી હોય તેવા વિસ્તારોમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે જોવા મળે છે, જે એક પ્રકારે ગરીબીનો નિર્દેશ કરે છે. કારણ કે ગરીબ લોકો છે તે જ આવી સેવાઓ છે તે પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી. વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમયેનું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જે નીચે મુજબ દર્શાવેલા છે. HDR 2015 આર્થિક સર્વે 2015-16 તથા www.data-world-bank.organizationમાંથી સંકલિત એટલે કે આ 3 સર્વે દ્વારા જે આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થઈ છે તે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. હવે તેમાં અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળકનો જન્મ થાય ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેનું અનુમાન લગાવવામાં આવે છે, જેને અપેક્ષિત આયુષ્ય કહે છે. તે 2014માં જુદા જુદા દેશોનું અપેક્ષિત આયુષ્ય વર્ષમાં આપેલું છે. ત્યાર પછી બાળ મૃત્યુદર એટલે કે દર 1000 જીવતા જન્મેલા બાળકમાંથી 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા અથવા તો તેનું પ્રમાણ જેને બાળ મૃત્યુદર કહે છે. તો આપણને નોર્વે દેશમાં અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ અને બાળ મૃત્યુદર જોઈએ તો 1000 બાળકોએ એવું કહી શકાય કે 2 બાળકો છે તેનું મૃત્યુ થતું હશે. અમેરિકામાં જોઈએ તો અપેક્ષિત આયુષ્ય 79.1 વર્ષ જ્યારે બાળ મૃત્યુદર 0.6. શ્રીલંકામાં જોઈએ તો 74.9 અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર 0.9. ચીનમાં જોઈએ તો અપેક્ષિત આયુષ્ય 75.8 વર્ષ જ્યારે બાળ મૃત્યુદર છે 10. અને ભારતમાં જોઈએ તો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે જ્યારે બાળ મૃત્યુદર આપણે જોઈએ તો 39. આના આધારે આપણે વિશ્લેષણ સરળતાથી કરી શકીએ છીએ કે સૌથી વધારે અપેક્ષિત આયુષ્ય ધરાવતો દેશ અને સૌથી ઓછું બાળ મૃત્યુદર ધરાવતો દેશ નોર્વે છે, જેનું અપેક્ષિત આયુષ્ય
અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારતના અપેક્ષિત આયુષ્ય કરતાં વધારે એટલે કે 81.6% 6 વર્ષ જેટલું જોવા મળે છે. જ્યારે બાળ મૃત્યુ દર પણ અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત કરતાં ખૂબ જ ઓછું જોવા મળે છે. તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે નોર્વે દેશના લોકોને પીવાનું સ્વચ્છ પાણી, સ્વચ્છતા, આરોગ્યની સેવાઓ સારા પ્રમાણમાં મળતી હશે, શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ સારું હશે અને ત્યાંની ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળતું હશે તેવું આપણે કહી શકીએ છીએ. જ્યારે અમેરિકા, શ્રીલંકા, ચીન કરતાં ભારતનું અપેક્ષિત આયુષ્ય છે તે ખૂબ જ ઓછું જોવા મળે છે. જ્યારે બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે, જેથી આપણે કહી શકીએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે હશે, આરોગ્યની સુવિધાઓ છે સારા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોય અથવા તો દરેક વ્યક્તિને છે આરોગ્યની સુવિધાઓ મળતી નહીં હોય તેવું આપણે કહી શકીએ છીએ. તેનું વિશ્લેષણ અહીં આપેલું છે જે હમણાં આપણે કરેલું છે. ત્યાર પછી જોઈએ તબીબી સગવડો. તબીબી સગવડો એટલે આરોગ્યની સુવિધાઓ. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે કયા કયા વ્યક્તિઓની આવશ્યકતા હોય, જેમ કે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર એટલે કે ત્યાં જે ડૉક્ટરને હેલ્પ કરતા વ્યક્તિઓ, કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. અને તેની અછત એટલે શું? તો કે આવા વ્યક્તિઓ છે એ ઓછા પ્રમાણમાં મળી રહે, તેની અછત હોય તો સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે, એટલે કે સ્વાસ્થ્ય સેવાઓ ઉપર વિપરીત અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. એટલે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ એટલે કે વિશ્વના જે બીજા દેશો છે તેની સરખામણીએ જોઈએ તો ભારતમાં જે તબીબી સગવડો એટલે કે જે આરોગ્યની લગતી સુવિધાઓ તથા ડૉક્ટરો છે તેની અછત જોવા મળે છે. એટલે કે બીજા બધા વિશ્વના દેશો છે તેની સરખામણીએ આપણી પાસે આરોગ્યની સગવડો પણ ખૂબ ઓછી અને ડૉક્ટરો પણ ખૂબ ઓછા જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોની તબીબી સગવડો ઓછી હોય છે. વિકસતા કારણ કે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવો દેશ કેવો હોય છે? તો કે વધારે પ્રમાણમાં તેમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો આવા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ખૂબ ઓછી જ હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. એટલે કે તેવા ગરીબ દેશમાં આરોગ્યની સુવિધાઓ ઓછી હોવાને કારણે ઘણી વખત વારંવાર જુદા જુદા રોગોનો કારણે ઘણા બધા લોકોનું મૃત્યુ થતું હોય છે, તેનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી, કારણ કે જે ગરીબ દેશ છે ત્યાંના લોકોની માથાદીઠ આવક ખૂબ ઓછી હશે, જેથી કરીને ત્યાંના લોકો પાસે એટલા બધા નાણાં ન હોય કે તે પૌષ્ટિક આહાર છે તે પ્રાપ્ત કરી શકે અને આરોગ્યની સેવાઓ પણ ઓછા પ્રમાણમાં મળતી હોય છે, જેથી કરીને તેઓ પૌષ્ટિક ખોરાક મળતો નથી. પરિણામને તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે કે જે વ્યક્તિ ગરીબ હોય છે, જેની માથાદીઠ આવક ઓછી હોય, તે પૌષ્ટિક આહાર ખરીદી શકતા નથી અને જો પૌષ્ટિક આહાર પોતે ખરીદી ન શકે, મેળવી ન શકે તો તેની રોગ પ્રતિકારક શક્તિ પણ કેવી હોય છે? તો કે ખૂબ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે, કારણ કે દેશ ગરીબ છે. આરોગ્યની સેવાઓ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં છે, ડૉક્ટરો ખૂબ ઓછા પ્રમાણમાં છે, લોકોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, જેથી લોકોની માથાદીઠ આવક પણ ઓછી છે, પૌષ્ટિક આહાર મેળવી શકતા નથી, જેથી કરીને તેની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી છે અને પરિણામે ગરીબી વધારે હોય છે. એટલે કે આ બધા કારણોને લીધે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશમાં 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી માટે એટલે કે ડૉક્ટરની જેટલી સંખ્યા હોય અને વસ્તીની જેટલી સંખ્યા છે તેનો સરેરાશ કાઢવામાં આવેલો છે કે વિકસતા દેશોમાં એટલે કે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેશોમાં દર 6000ની વસ્તી એટલે કે દર 6000 વ્યક્તિ માટે એક ડૉક્ટરની સેવા એટલું જ માત્ર આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ છે. જ્યારે વિકસિત દેશોમાં જોઈએ તો દર 350 એટલે કે દર 350 વ્યક્તિઓની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. તો તમે સરળતાથી જોઈ શકો છો કે 6000 વ્યક્તિ માટે માત્ર એક જ ડૉક્ટર અને વિકસિત દેશોમાં 350 વ્યક્તિ માટે એક ડૉક્ટર. તો 350 વ્યક્તિ માટે એક ડૉક્ટર હોય તો ત્યાં આરોગ્યની સેવાઓ એટલે કે દરેક વ્યક્તિને સારી રીતે છે એ સેવાઓ ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે 6000 વસ્તી માટે ડૉક્ટરની સેવાઓ છે એ દરેક વ્યક્તિ સુધી
પહોંચી શકતી નથી. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. અંડરલાઈન કરવી અથવા તો આને યાદ રાખવું જરૂરી છે. વિકસતા દેશોમાં દર વર્ષે એટલે કે દર 1 વર્ષે લગભગ, આ આંકડાકીય માહિતી છે એ લગભગ આપેલી છે કે ચોક્કસ આપણે કહી શકીએ નહીં કે આટલા જ વ્યક્તિઓ મૃત્યુ પામે છે, પરંતુ અંદાજિત આંકડો આપણને આપેલો છે કે લગભગ 1.7 કરોડ લોકો છે એ કેવા રોગો, તો કે ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. કેવા દેશોમાં? વિકસતા દેશોમાં. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. એટલે કે દુનિયાના જેટલા દેશો છે, અહીં એક દેશની કે વિકસતા કે વિકસિત દેશની વાત કરવામાં આવી નથી, પરંતુ દુનિયામાં લગભગ 2.3 કરોડ એટલે કે તમામ પ્રકારના દેશના ગણતરીને લેવામાં આવ્યા છે અને તેમાંથી 2.3 કરોડ લોકો છે એ એડ્સ નામના રોગનો ભોગ બન્યા છે. જેમાંથી 90% વિકસતા દેશોમાં છે. એટલે કે વિકસિત દેશોમાંથી જે એડ્સનો રોગ ધરાવનાર વ્યક્તિઓ છે માત્ર 10% જ વ્યક્તિઓ જોવા મળે છે. બાકીના 90% વ્યક્તિઓ છે વિકસતા દેશોના જોવા મળે છે.